નમસ્કાર દર્શક મિત્રો, જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનોમાંથી રોકડા રૂપિયાની ચોરી કરતા બે રીઢા આરોપીઓને પકડી પાડી બે મિલકત સંબંધિત ગુના ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરતી કારેલીબાગ પોલીસ ટીમ। કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જીગરભાઈ અમૃતભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ચેતનપુરી નારાયણપુરી નાઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે થોડા દિવસ પહેલાં વડસર બ્રિજ પાસે આવેલા સન પ્લાઝા 2 કોમ્પ્લેક્સમાં આવેલ આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલ। બે ઈસમો કાસ મહાલા કબ્રસ્તાન પાસે ખુલ્લા મેદાનમાં ઊભા છે। તેમાંથી એક વ્યક્તિએ પીળા ગ્રીન કલરનું ઊંડી ટાઈપનું જેકેટ પહેરેલ છે તથા કમરમાં કાળા કલરનું ટ્રેક પહેરેલ છે તથા બીજા વ્યક્તિએ પોપટી કલરનું જેકેટ તથા ચેક શર્ટ પહેરેલ છે અને કમરે સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે। જે હકીકત આધારે સદરી જગ્યાએ જઈ તપાસ કરતા બે વ્યક્તિઓ હાજર મળી આવેલ। સદરી વ્યક્તિની અંગે ઝડપી કરતા બંને વ્યક્તિઓ પાસેથી 17,000 રૂપિયા મળી આવેલ છે। જે રૂપિયાના આધારે પુરાવા બાબતે પૂછપરછ કરતા સદરી વ્યક્તિઓએ કોઈ સચોટ માહિતી આપી શક્યા નથી। જેથી સદરી વ્યક્તિઓની વધુ પૂછપરછ દરમિયાન જણાવેલ કે 1 વર્ષ પહેલાં અંબે સ્કૂલ સામે આવેલ કોમ્પ્લેક્સમાં ચામુંડા કિચન પોઈન્ટ નામની દુકાનમાંથી રોકડા રૂપિયા 35,000 તથા વડસર બ્રિજ પાસે આવેલ સન પ્લાઝા 2 કોમ્પ્લેક્સમાં આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી રોકડા રૂપિયા 18,000ની ચોરી કરેલ હોવાનું જણાવતા હોય। જેથી સદરી વ્યક્તિઓ પાસેથી મળી આવેલ રોકડા રૂપિયા તપાસ અર્થે કબજે કરી સદરી વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ચોરી અંગે માંજલપુર સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોય, જેની આગળની વધુ તપાસ માટે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ ને સરનામું: ઇમરાન ઉર્ફે વેપારી ઉસ્માનભાઈ શેખ અને વુડાના મકાન બ્લોક નંબર 6 રૂમ નંબર 12 કાન્હા હાઇટની સામે સોમા તળાવ, ડભોઈ રોડ, વડોદરા શહેર। હારૂન રશીદ ગુલામ હુસૈન ગાચી રહે મકાન નંબર A4 સના કોમ્પ્લેક્સ બહાર કોલોની, આજવા રોડ, વડોદરા શહેર। કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 17,000, સ્ક્રૂ ડ્રાઈવ નંગ 1 કિંમત રૂપિયા 50। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।